ગોંડલના બિલિયાળા માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતને માર મારવામાં આવ્યો હતો તે બાદ આપણે જોયું કે આપ નેતા જિગીશા પટેલ તે યાર્ડ પર પહોંચ્યા હતા અને તે હોબાળો મચાવ્યો હતો અને હવે જિગીશા પટેલ તે ખેડૂતની ફરિયાદ દાખલ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે, જેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોંડલના બિલિયાળા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતને માર મારવામાં આવ્યો હતો કેમ કે 35 કિલો 800 ગ્રામ મગફળી લેવાનો સરકારનો નિયમ છે, પણ બિલિયાળા કેન્દ્રમાં 36 કિલો 200 ગ્રામ મગફળી ખેડૂત પાસેથી લેવામાં આવતી હતી, જેવા આરોપો તે જિગીશા પટેલ દ્વારા લગાવવામાં આવ્યા હતા। આ મામલો ઉજાગર કરવા એક ખેડૂતે વિડીયો બનાવ્યો હતો, જે બાદ તેને માર મારવામાં આવ્યો હતો। હવે તેની જ ખેડૂતની ફરિયાદ દાખલ કરવા જિગીશા પટેલ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને પોલીસ પર આરોપો લગાવવામાં આવ્યા છે। સાંભળીએ તેમણે શું કહ્યું હતું। સાંભળવા માટે પણ પોલીસ પાસે ટાઈમ નથી। 3 કલાક પછી એની પાસે આવે છે અને આખી વારદાત જ્યાંથી ચાલુ થાય છે, નામજોગ જ્યાંથી વારદાત ચાલુ થાય છે, ત્યાંથી એ અમારી ફરિયાદ ત્યાંથી અટકાવી દે છે। એ પછી અમે લોકો સિવિલમાં એની સારવાર પણ કરવામાં નથી આવતી અને ત્યાંથી અમને રિફર કર્યા પછી અમે રાજકોટ મધુરમ હોસ્પિટલ ખાતે જયારે અમે પહોંચીએ છીએ ત્યારે ફરી પાછા એના એ પોલીસ વાળા અમારી પાસે ફરિયાદ લેવા આવે છે। ફરિયાદ આખી લખી લીધા પછી વિમલભાઈ પાસે સાઇન કરાવે છે અને સાઇન કર્યા પછી જયારે અમે એની કોપી માંગીએ છીએ ત્યારે એમ કહેવામાં આવે છે કે તમે નીચે આવો અમારી સાથે, અમે સાહેબની સાઇન કરીને તમને કોપી આપીએ છીએ। દરમિયાન હું પોતે ત્યાં ઘટના સ્થળે હાજર હતી, વિમલભાઈ સારવાર લઈ રહેલા હતા, એટલે હું પોતે ત્યાં કોપી લેવા માટે નીચે જાઉં છું ત્યારે મને એ સાહેબ દ્વારા એવું કહેવામાં આવે છે, જે મકવાણા સાહેબ છે એના દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે આમાંથી ગણેશ ગોંડલ અને લાલાનું નામ કાઢી નાખો। લાલાભાઈ બિલિયાળા વાળા સરપંચ છે, બિલિયાળા મગફળી કેન્દ્રના એ પ્રમુખ છે અને રાજકુમાર જાટના કેસમાં એ સહ આરોપી છે। એ બેના નામ અમને કાઢવા માટે ફરજ પાડવામાં આવે છે, પરંતુ અમે એમાં બાંધછોડ નથી કરતા અને મેં એવું એને કીધું કે ભાઈ એ તપાસનો વિષય છે, તમે તપાસમાં ખોલજો, જે હશે એ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે। તો મને એવું કહેવામાં આવે છે તો અમે તમારી ફરિયાદ ફાડી નાખશું, કારણ કે અમે એવું કીધું હતું કે તમે આ ફરિયાદ જો નામજોગ ન લ્યો તો પછી અમારે એસપી પાસે જવું પડશે। તો અમને એવું કહેવામાં આવે છે કે અમે ફાડી નાખીએ, તમે એસપી પાસે જતા રહો। એમને એસપી સાહેબની પણ બીક નથી। તમે વિચાર તો કરો, એક નિર્દોષ ખેડૂત એ કડદો થતો હતો, એની સાથે અન્યાય થતો હતો, એ ભ્રષ્ટાચારની વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે આવ્યો, એને ભ્રષ્ટાચારની વિરુદ્ધ અવાજ ઉઠાવતા એને માર પડ્યો। ઈ માર પડ્યો એટલે ઈ પોલીસ સ્ટેશને જાય છે, એનો ન્યાય માંગવા માટે જાય છે। પોલીસ તંત્ર એનું ન્યાય નથી લેતી, સિવિલ હોસ્પિટલ વાળા એની સારવાર કરવા માટે મનાઈ કરી રહ્યા છે અને છતાંય પોલીસ તંત્ર એની ફરિયાદ ન લે અને એસપી સાહેબ પાસે જવાનું કે એ પણ બેખોફ રીતે। આજની શું રજૂઆત છે? એસપી સાહેબને અમારી એટલી જ રજૂઆત છે કે જે કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ તમામ લોકો ઉપર કરવામાં આવે। જે તંત્ર દ્વારા પણ જે આ ઘટના બની છે, તંત્ર દ્વારા પણ જે પણ કહેવાય ને કે ફરિયાદ ન લેવાથી માંડી અને કોઈને છાવરવાની પણ ઘટના બની છે, તો એમની સામે પણ કડક કાર્યવાહી થાય અને જે પીડિત જે ખેડૂત છે એમને સાંભળવામાં આવે, એની તો યોગ્ય ફરિયાદ લેવામાં આવે, એની યોગ્ય તપાસ પણ કરવામાં આવે અને જે આરોપી છે એને યોગ્ય સજા પણ કરવામાં આવે। અમે બધાએ તો કરી દીધી, બધાએ કરી દીધી ઓલું બારું કાઢ વિમલભાઈ ઉપલા ઢકાઈ જાય આમ વિચાર જે ઘટના બની છે બિલિયાળામાં આવેદન આપવા આવ્યા છો, શોર્ટમાં ઘટના જે ઘટના બની છે એ તમામ લોકોને મારા સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર છે। ખેડૂતો સાથે જે કડદો થતો હતો, એ કડદા માટે જે ખેડૂતે અવાજ ઉઠાવ્યો છે, એ પીડિત ખેડૂતની પોલીસ ફરિયાદ પણ નથી લેતી, ખાલી માત્ર ને માત્ર એટલા માટે કારણ કે એમાં ખેડૂતને ધમકી આપવામાં આવી હતી કે અહીંયા ગોંડલમાં તો ગણેશ રાજ છે, લાલા રાજ છે અને આ બધી જ ઘટના એને પોલીસ તંત્રને જણાવી અને ફરિયાદમાં લખાવવા માંગતા હતા, પરંતુ ગણેશનું નામ આવે છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર પાછળ હટી જાય છે અને અમને એવું પણ કહેવામાં આવે છે કે અમારા ઉપરી અધિકારીને પૂછવું પડશે અને અમને એવું પણ દબાણ આપવામાં આવે છે કે ફરિયાદમાં એનું નામ તમે કાઢી નાખો। આવી ઘટના બન્યા પછી અમને એવું પણ કહેવામાં આવે છે તમારે એસપી પાસે જવું હોય તો જતા રહો। એટલે તંત્રને કોઈ જાતનો ખોફ નથી। એટલે શું લોકોને ભ્રષ્ટાચારનો ભોગ જ બનવાનું છે? ભ્રષ્ટાચાર વિરોધમાં કોઈ અવાજ ઉઠાવે, કડદાના વિરોધમાં કોઈ ખેડૂત અવાજ ઉઠાવે તો એને માર ખાવાનો અને એ મારની ફરિયાદ કરવા માટે પોલીસ તંત્ર પાસે જાય તો પોલીસ તંત્ર આવા ગુંડાઓને કે જેના કારણે જેના ઈશારે આ બધું થતું હોય એ લોકોને છાવરવાની કોશિશ કરે, નામજોગ ફરિયાદ પણ ના લે
અને એટલા માટે અમારે અહીંયા એસપી સાહેબ પાસે આવવું પડ્યું છે. મારી એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે આમાં યોગ્ય તપાસ થવી જોઈએ, યોગ્ય કાર્યવાહી થવી જોઈએ, યોગ્ય નામ જોગ જે ખેડૂતભાઈ સાથે બન્યું છે એની યોગ્ય ફરિયાદ પણ લેવાવી જોઈએ. અને તમામ લોકોને જે પોલીસ તંત્રમાં જે લોકો સામેલ છે, જે લોકોએ આ ઘટનાને વારદાત આપી છે પોલીસ તંત્રની અંદર, કે જે ગણેશભાઈ નું નામ લેશો તો અમારે ફરિયાદ નથી લેવી, ફાડી નાખશું, એ અધિકારીઓ સામે પણ પગલા લેવા જોઈએ. જો પગલા નહીં લેવાય તો આગામી દિવસોમાં તમારી રણનીતિ શું છે? મોવિયા ગામની અંદર આજે મીટિંગમાં અમે બધા નક્કી કરીશું. હેલો ઓહો હા હાલ છે છેલ્લે ઓલું મારું છેલ્લે નો દેખાય. હા હે ઓહો ના ડોગરા અરે એટલે આમાં તો બે માં થઈ ગઈ પાસ નથી આવ્યું એમાં એંગલ જ ઉપરથી બૂમ નાખી દીધો તો તારું નથી ટકા. ઓકે ચિકિત્સાબેન આજે રજૂઆત કરવા આવ્યા છો, શું રજૂઆત? બિલિયાળા મગફળી કેન્દ્રની અંદર કડદો થતો હોય, એક ખેડૂતભાઈએ મને વાત કરી અને એ કડદાનો અમે પર્દાફાશ કર્યો. ત્યારે મારા ત્યાંથી નીકળી ગયા પછી એ ખેડૂતને ઢોર માર મારવામાં આવ્યો અને એને ધમકીઓ આપવામાં આવી કે રાજકુમાર જાટ સાથે જેવું કર્યું એવું જ અમે તમારી સાથે કરશું, એવી ધમકીઓ આપવામાં આવી. અને કહેવામાં આવ્યું કે જિગીશાબેનને શું કામ બોલાવ્યા. એટલે એ દરમિયાન આ ખેડૂતોને માર મારવાના કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા, ત્યાં એની ટ્રીટમેન્ટ પણ ન થઈ, પોલીસ દ્વારા એની ફરિયાદ પણ લેવામાં નથી આવતી. અને પોલીસ તંત્ર દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે અમુકને નામ નહીં લેવાના તો જ ફરિયાદ લેશું, બાકી નહીં લઈએ. એટલે મારું કહેવાનું એમ છે કે ગરીબ ખેડૂત બિચારો ક્યાં જાય, એની સાથે દરેક જગ્યાએ કડદો થાય અને કડદા માટે એ ભ્રષ્ટાચાર માટે અવાજ ઉઠાવવા જાય તો સરકારમાં બેસેલા, સહકારી તંત્રમાં બેસેલા લોકો એમને માર મારે, એમને ધમકીઓ આપે. એ ધમકીની, એ મારની ફરિયાદ કરવા એ પોલીસ સ્ટેશને જાય તો પોલીસ વાળા એમ કે તમારે નામજોગ ફરિયાદ નહીં કરવાની, ગોંડલની અંદર ગણેશનું કે લાલાનું નામ નહીં લેવાનું, તો અમે તમારી ફરિયાદ લેશું. તો એ બિચારો ખેડૂત જાય ક્યાં? અમે એટલા માટે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અને મારી એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે યોગ્ય તપાસ થવી જોઈએ. આ કાર્યવાહી જે કહેવાય ને કે જે વારદાત બની છે એની યોગ્ય ફરિયાદ લેવાવી જોઈએ, નામ જોગ ફરિયાદ લેવાવી જોઈએ. જે ખેડૂત સાથે વારદાત બની છે એ તમામ વારદાતમાં એનામાં ઉલ્લેખ થવો જોઈએ, એમની યોગ્ય તપાસ થવી જોઈએ, યોગ્ય એને ન્યાય મળવો જોઈએ. અને ખાસ કરીને જે આરોપી છે એમને પણ યોગ્ય સજા થવી જોઈએ. અને પોલીસ તંત્રમાં બેઠેલા લોકો જે આવા લોકોને છાવરે છે એમની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જિગીશા પટેલનું કહેવું છે કે પોલીસ તંત્ર જે યુવકને ન્યાય નથી અપાવી શકતી અને પોલીસ ફરિયાદ દાખલ ના કરીને કેટલાક લોકોને છાવરવાનું કામ જે છે પોલીસ કરી રહી છે, જેવા આરોપો જિગીશા પટેલ દ્વારા લગાવવામાં આવ્યા છે. આ મામલે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.